વડોદરા જિલ્લાના રનોલી ગામમાંથી તમારા હૃદયને સ્પર્શી જાય તેવા એક સમાચાર સામે આવ્યા છે। ગૌરી વ્રતની પૂર્ણાહુતિ નિમિત્તે ગૌરી વ્રત કરનાર તમામ કુંવારિકાઓ માટે બોસ ગ્રુપ દ્વારા રનોલી ખાતે આવેલી શિવમ રેસ્ટોરન્ટ ખાતે ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં શિવમ રેસ્ટોરન્ટના સંચાલક પથિકભાઈ પટેલનું પણ મહત્વનું યોગદાન રહ્યું હતું। તમામ ગૌરી વ્રત કરનાર કુંવારિકાઓને ગૌરી સ્વરૂપે પૂજી તેમને આદરપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું। બોસ ગ્રુપના સભ્યોએ જાતે જ કન્યાઓને થાળી પીરસી સેવા આપી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક આસ્થા, સેવા ભાવના અને ભારતીય સંસ્કૃતિના સુંદર દર્શન થયા હતા। ગામમાં યોજાયેલા આ કાર્યક્રમને લોકોએ બિરદાવ્યો હતો। આ પ્રકારના સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને માનવતાનો સંદેશ પ્રસરાવે છે। જય માતાજી। આજે ગૌરી વ્રતના 5 શુભ દિવસની પૂર્ણાહુતિ બાદ જ્યારે છોકરીઓને ઉપવાસ પછી એમનું ભોજન રાખવામાં આવ્યું છે બોસ ગ્રુપના સહાયતાથી, એમને અમને જે લાભો આપ્યો છે એના બદલ ખૂબ ખૂબ આભાર। અને છોકરીઓને જમાડવાનો જે આ સારો મોકો અમને મળ્યો છે એના માટે ખૂબ ખૂબ આભાર। જય માતાજી। ગઈકાલે ગૌરી વ્રતના 5 દિવસ પૂર્ણ થયા, ત્યારબાદ બોસ ગ્રુપના સભ્યો તથા શિવમ રેસ્ટોરન્ટના ઓનર પથિકભાઈ પટેલ, આ દરેક લોકોના સાથ સહકારથી આજે નાની નાની બાળકીઓને ભોજન પીરસવામાં આવ્યું અને તેમને જમાડવામાં આવ્યા। દરેક નાની નાની બાળકીઓ જમી અને ખૂબ જ ખુશ થઈ ગઈ છે અને આવો અમને મોકો મળ્યો, અમે ખૂબ ભાગ્યશાળી છે અને દરેક લોકોને સમાજમાં અમે જાગૃત કરવા માંગીએ છીએ કે તમે લોકો બધા જાગૃત થાઓ અને સમાજની દ્રષ્ટિએ કાર્ય કરો, તે જ અમારો અધ્યાય છે।